વિદ્યાર્થી મિત્રો, રિમાઇન્ડ ક્લાસીસ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ફરી પાછા એક નવા વિડિયો સાથે વિષય ગણિત ની અંદર ધોરણ 10 ફકરા નંબર 13 આંકડાશાસ્ત્ર ની અંદર આપણે ફરીથી મળ્યા છે. તો ઘણા બધા વિડિયો અત્યાર સુધીમાં અપલોડ કર્યા છે. તો આ વિડિયો તમે જોયા હશે, તમને ગમ્યા પણ હશે અને તમે એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ પણ કર્યા હશે. અને તમે તમારા ધોરણ 10 ની અંદર ભણતા દરેક વિદ્યાર્થી મિત્રોને વધુમાં વધુ પહોંચે એવો તમે પ્રયત્ન કરશો. ફરી પાછા આપણે એક એક્ઝામ્પલ લઈને આવ્યા છીએ. એ એક્ઝામ્પલ ની અંદર ફરી પાછું એક્ઝામ્પલ એવું જ છે કે જેમાં કંઈક ખૂટતી આવૃત્તિ આપેલી છે. પણ ગયા લેક્ચર ની અંદર આપણે જે જોયું હતું એ પણ ખૂટતી આવૃત્તિ જ હતી, પણ એ મધ્યકની રીતથી આપણે ખૂટતી આવૃત્તિ શોધી. હવે આપણે જે આવૃત્તિ શોધવાના છીએ, હવે જે તમને આવૃત્તિ આપેલી છે ઈ આવૃત્તિની અંદર આપણે મધ્યસ્થની રીતથી ખૂટતી આવૃત્તિ કેવી રીતે મેળવવી એના વિશે આપણે માહિતી આ વિડિયોની અંદર મેળવીશું. તો બધા એક સાથે મળીને આ દાખલાને ગણવાનો પ્રયત્ન કરશું તો અવશ્ય આપણને આમાં સફળતા મળશે. તો આપણે દાખલાની શરૂઆત કરીએ. આપણને રકમ આપેલી છે કે એક્ઝામ્પલની અંદર આપેલું છે કે મધ્યસ્થ આપેલો છે તમને 28.5. જો હોય તો x અને y તમારે શોધવાનું છે. આ તમને આપેલું છે n બરાબર 60 આપેલું છે. હવે ઈ જે n બરાબર 60 આપ્યું છે ઈ n શું છે તો કે આ જે આવૃત્તિ છે એનો તમને શું આપેલો છે ટોટલ સરવાળો આપ્યો છે. હવે આમાં ખબર છે તમે આવૃત્તિની અંદર જોવો છો તો તમને દેખાય છે x દેખાય છે, અહીંયા તમને y દેખાય છે. તો અહીંયા તમને x અને y દેખાય છે તો એનો પણ ટોટલ સરવાળો અહીં કેટલો થાય છે તો કે 60 થાય છે એવું બતાવે છે. ઈ આપણને આપેલો છે. આવી રીતે આપણે એક રકમ આપેલી છે અને મધ્યસ્થ આપેલો છે. તો મધ્યસ્થની રીતથી હવે ખૂટતી આવૃત્તિ કેવી રીતે શોધાય એના વિશે સમજીએ. વર્ગો આપ્યા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. આવૃત્તિ આપેલી છે 5, x, 20, 15, y અને 5. આ વસ્તુ આપેલી છે. હવે આપણને ખબર છે કે મધ્યસ્થ જો તમારે શોધવું હોય તો મધ્યસ્થ માટેનું સૂત્ર હતું કે m બરાબર l plus n/2 minus cf છેદમાં f ગુણ્યા h. તો એટલી વસ્તુની આપણે જરૂરિયાત હોય મધ્યસ્થની અંદર. તો મધ્યસ્થની અંદર આપણે શું કરવું પડે તો કે વર્ગો આપ્યા છે, આવૃત્તિ આપી, તો આપણે શું મેળવવું પડે સંચય આવૃત્તિ શોધવી પડે. તો સંચય આવૃત્તિ પહેલા આપણે મેળવીએ કે સંચય આવૃત્તિ આપણને કેવી રીતે મળે. તો સંચય આવૃત્તિ એટલે 5 ના 5 m ના પહેલી આવૃત્તિ. આ 5 નો x વડે ગુણાકાર થાય એટલે શું થાય તો કે 5 x થશે. આ 5 નો x સાથે સરવાળો થાય એટલે 5 x થાય. આ 5 x નો સરવાળો 20 સાથે થાય. તો આપણે જોઈએ કે આ 5 નો સરવાળો 20 સાથે થાય તો કેટલા થાય 25 x થાય. અહીં પાછા 25 આપેલા છે, અહીંયા 15 આપ્યા છે. 25 15 કેટલા થાય તો કે 40 x. એની સાથે પાછા અહીંયા શું આપ્યું છે તો કે y. તો આપણને ખબર છે કે આમાં y ઉમેરતા પહેલા આપણે શું કરવું પડે તો કે 40 x y કરવું પડે. કારણ કે આ બેનો સરવાળો ન થાય. આ ચલય અલગ છે, આ y ચલય અલગ છે. અને ઈ બંને આપણે શું છે તો કે ખૂટતી આવૃત્તિ છે. બરોબર? તો આ 40 x આમાં તમે y ઉમેર્યું એટલે 40 x y થઈ ગયું. હવે તમે આમાં એડ કરો એટલે 40 5 એટલે કેટલા થાય 45 x y થશે. તો આ તમને જે મળ્યું એ સંચય આવૃત્તિ તમને મળી. અહીંયા તમને જે ટોટલ આપેલો છે ઈ ટોટલ આપણે શું કરવો પડશે તો કે અહીંયા મેળવવો પડશે. તો સંચય આવૃત્તિનો જે તમે ટોટલ મેળવો હોય ઈ જે ટોટલ તમને ક્યાં મળે અહીંયા મળે નીચેની બાજુએ. તો સંચય આવૃત્તિમાં જે તમે ટોટલ કર્યો છે ઈ ટોટલ તમને અહીંયા મળશે. એટલે અહીંયા તમને શું મળે તો કે 45 x y મળશે. પણ આ કોના બરાબર છે તો કે ટોટલ આવૃત્તિ
કોના બરાબર તો કે n બરાબર થાય બરાબર તો હવે જે તમને સમીકરણ મળ્યું શું મળ્યું તો કે n બરાબર 45 x y n ની કિંમત આપણને આપેલી છે કેટલી આપી છે તો કે 60 અહીંયા મૂકી દઈએ અહીંયા 45 x y હવે આપણે શું કરવું પડશે તો કે x y ને આપણે કરતા બનાવીએ તો શું થાય તો કે આ જે 45 છે આ બાજુ પ્લસ છે પેલી બાજુ જાય તો માઈનસ તો 60 માઈનસ 45 તો અહીંયા તમને જે સમીકરણ મળશે ઈ સમીકરણ x y બરાબર 15 મળશે તો આ ઇક્વેશન છે તમારે સાચવીને રાખવાનું છે આની ઇક્વેશન નંબર 1 કહેવાય કારણ કે આની આપણે આગળ જરૂર પડશે હવે આ તમે સૂત્ર મૂકશો એટલે આ સૂત્રની મદદથી તમને શું મળશે તો કે આમાંથી તમને x મળશે અને આ સૂત્રમાં તમે x મળે એટલે x ની કિંમત મૂકો એટલે તમને શું મળે y મળશે તો પહેલા આ સૂત્રમાં શું શું ઘટે છે એ આપણે ચેક કરી લઈએ તો આપણને ખબર પડી કે n બરાબર શું આપેલું હતું તો કે n/2 તો કેટલા થાય 60/2 તો n/2 કેટલા થશે 30 થશે l બરાબર અધર સીમા l બરાબર શું થાય તો આપણને તમને ખબર હોય તો આમાંથી મધ્યસ્થ વર્ગ કેવી રીતે મેળવાય તો મધ્યસ્થ વર્ગ માટે આપણને શું આપેલું છે તો અહીંયા તમે જુઓ રકમની અંદર તમને ચોખ્ખું આપી દીધેલું છે કે મધ્યસ્થ m બરાબર 28.5 એટલે અહીંયા તમારે જોવાનું કે 28.5 છે ઈ કઈ બે સંખ્યા વચ્ચે આવે તો કે અહીંયા તમે જોયું કે 20 અને 30 આ બંનેની વચ્ચે 28.5 આવશે એટલે તમારો મધ્યસ્થ વર્ગ શું થાય 20 અને 30 વાળો આખી જે લાઈન છે તમારો મધ્યસ્થ વર્ગ થશે આ મધ્યસ્થ વર્ગમાંથી તમને શું મળે તો કે અધર સીમા મળે તો l બરાબર શું થશે 20 થાય l બરાબર 20 મળ્યું હવે આપણે શું મેળવવાનું તો કે cf n/2 તો મળી ગયું cf મેળવવું હોય તો સંચય આવૃત્તિમાં તમે જુઓ તો કે જે તમારો મધ્યસ્થ વર્ગ છે એ મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની આવૃત્તિ એટલે cf થાય તો તમારો cf તમને શું મળે તો કે cf બરાબર 5 x મળી જાય હવે આમાં શેની જરૂર પડશે તો કે f ની જરૂર પડશે તો f બરાબર શું થાય તો કે f બરાબર એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ થશે તો આવૃત્તિ આપણને શું મળશે તો કે આવૃત્તિ પણ 20 મળશે ત્યાર પછી h ની જરૂર પડશે h બરાબર છે વર્ગ લંબાઈ તો 0 થી 10 10 થી 20 20 થી 30 એટલે ગેપ કેટલાનો છે 10 નો h બરાબર કેટલા થશે 10 તો આ બધી જ વસ્તુ આપણે જે સૂત્રમાં મૂકવાની છે એ બધી જ વસ્તુ આપણને મળી ગઈ છે તો આપણે વારાફરતી મૂકીએ m બરાબર તમને આપેલું છે 28.5 મધ્યસ્થ બરાબર l બરાબર કેટલા આપ્યા તો કે 20 વત્તા કૌંસમાં n/2 એટલે શું થાય તો કે 30 માઈનસ cf એટલે શું થાય તો કે 5 x છેદમાં f બરાબર કેટલા થાય તો કે 20 એને ગુણ્યા h બરાબર કેટલા થાય 10 જે વસ્તુ આપેલી હતી એ બધી જ વસ્તુની આપણે કિંમત મૂકી દીધી હવે આનું સાદુરૂપ આપો હવે આપણે સાદુરૂપ આપતા જઈએ તો આ 20 છે એ પ્લસ છે જો આ 20 પેલી બાજુ જાય તો કેવા થાય માઈનસ તો 28.5 માઈનસ 20 બરાબર હવે તમારી પાસે પદ વધ્યું એક આ અને એક આ બે જ વસ્તુ વધી તો આ જે બંને પદ આપ્યા છે બંને પદ ગુણાકારમાં છે તો અહીંયા તમારે છેદ ઉડાડવો હોય તો 10 2 20 છેદ ઉડી જાય એટલે અહીંયા તમારે ખાલી ફક્ત શું વધ્યું તો કે 30 હવે આનો કૌંસ છોડતા જઈએ અહીંયા કૌંસમાં સંખ્યા છે અને માઈનસ નિશાની છે એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે કૌંસ છોડતા હોય અને આગળ માઈનસ નિશાની હોય તો તમારે શું કરવાનું માઈનસ નિશાની અંદર એન્ટર કરવાની અંદર એન્ટર કરશો એટલે શું થશે તો કે -5 થશે આ માઈનસ પ્લસ માઈનસ x થશે
છેદમાં 2 થશે. હવે આ બંનેની બાદબાકી કરીએ એટલે આનું શું થાય તો કે 28.5 માંથી 20 જાય તો 8.5 થશે. હવે આ 8.5 આપણને મળ્યા તો આ જે બે છે એ ક્યાં છે તો કે ભાગાકારમાં પેલી બાજુ જાય તો ક્યાંમાં જાય ગુણાકારમાં જાય તો 8.5 ગુણ્યા 2 થશે. હવે અહીંયા તમે બાદબાકી કરો એટલે 30 - 5 એટલે 25 - x મળી જાય. હવે આ બેનો ગુણાકાર કરો 8.5 ગુણ્યા 2 કરો એટલે કેટલા થશે તો કે 17 થશે. 17 બરાબર 25 - x થશે. આ -x છે પેલી બાજુ જાય તો કેટલા થાય +x થાય. +x થાય તો 25 એની જગ્યાએ જ છે 17 ને આ બાજુ લાવો તો આ પ્લસ છે આ બાજુ આવે તો કેવો થાય માઈનસ. તો x બરાબર 25 - 17 કરવાનો તો x બરાબર તમારો જવાબ તમને શું મળી જાય 8 મળી જાય. તો પહેલું જે આપણે શોધવાનું હતું ખૂટતી આવૃત્તિમાં x એ આપણને મળી ગયું છે. હવે આપણે શું કરવાનું તો કે આપણે અગાઉથી જ એવું જણાવ્યું હતું કે આ જે સમીકરણ છે એ સમીકરણનો ઉપયોગ આવશે એટલા માટે આપણે શું કર્યું હતું સમીકરણનો નંબર આપ્યો હતો નંબર 1 આને કહીજો સમીકરણ નંબર 2. હવે તમારે શું કરવાનું સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો અહીંયા લખવાનું સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો અહીંયા તમે મૂકો એટલે x y બરાબર 15 આપ્યું છે. x ની જગ્યાએ તમે કિંમત મૂકી દો 8 y બરાબર 15 છે. તો y ને તમે કરતા બનાવો એટલે આ 8 છે પ્લસ છે પેલી બાજુ જાય તો કેવા થાય માઈનસ. તો y બરાબર તમને શું મળશે 15 - 8 એટલે જવાબ શું મળી જાય 7. તો આ તમને x બરાબર 8 મળ્યું અને y બરાબર 7 મળ્યું. તો જે આપણે રકમની અંદર શોધવાનું હતું કે મધ્યસ્થ આપણને આપેલો હતો અને x અને y તમારે શોધવાનું હતું એ તમને મળી ગયું છે. બરાબર છે. તો આપણે જે આ ખૂટતી આવૃત્તિ છે એ આ કોની મદદથી મેળવ્યું છે મધ્યસ્થની મદદથી મેળવ્યું છે. એટલે પહેલા જે આગળનો વિડિયો આપણે જોયો તો એ મધ્યકની રીતથી મેળવ્યો હતો. એટલે આ ખાસ વિડિયો જોવાનો છે પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો દાખલો કહેવાય કે આમાં ભૂલ પડવાની શક્યતા બહુ વધારે હોય છે. કારણ કે અહીંયાથી જે સૂત્રનું સાદુરૂપ આપવું એ કોઈ આપી શકતું નથી કારણ કે અહીંયાથી એને ભૂલ પડવાની શક્યતા વધી જાય છે. એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયાથી ગણતરી શું કરે છે છોડી દે છે. એટલા માટે આ દાખલાની અંદર વધુ ભાર આપવો પડશે. તો આ વિડિયો તમને એક્ઝામ્પલ સાથે વધારે ગમ્યો હશે. એક્ઝામ્પલ લીધું એટલે આપણને વધારે પ્રમાણમાં તમને ખબર પણ પડી છે. તો જો આ વિડિયો તમને ગમ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.